ભાવનગરના કરચલિયાપરા વિસ્તારમાં રહેતા ફરિયાદી રવિભાઈ અરવિંદભાઈ વાજાએ 5 શખ્સો વિરુદ્ધ પથ્થરોના ઘા કરી હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે। ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી રવિભાઈ અરવિંદભાઈ વાજાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે રાત્રિના 1.5 કલાકના અરસામાં પથ્થરોના ઘા ઘર ઉપર થતા તેઓ બહાર નીકળીને જોતા તેમના દીકરાના મિત્રની સાથે અગાઉ બોલાચાલી થયેલા વિશાલ ઉર્ફે ડી, ભરતભાઈ ચૌહાણ, આકાશ ઉર્ફે બાબુ મનસુખભાઈ પરમાર, સુનિલ ભરતભાઈ ચૌહાણ, સાગર ઉર્ફે બાઠીઓ અને કિશન ઉર્ફે કાળીઓ પથ્થરોના ઘા કરી હાથમાં ધારિયું લઈને ઊભા હતા। ફરિયાદ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ખેતી લે બહાણા માણા બધું મારું નામ નીતાબેન રવિભાઈ વાજા, ધનાનગરમાં। રાતે 1:30 વાગે સૂતા હતા તો 5 જણા આવીને પથ્થર મારો કર્યો, મારું બધું તોડી નાખ્યું। પછી મારા ઘરવાળા બહાર નીકળ્યા ને તો એને માર્યો ને પછી એના ગીંજામાંથી એળના 15,000 હતા એ કાઢીને બધું લઈ ગયા ને એને મારીને વે ગયા ને બેહોશ કરીને ભાગી ગયા। એ બધા વિશાલ ઉર્ફે ડી, આકાશ કાળિયો ઉર્ફે બલ્લુ, સુનિલ ચૌહાણ, કિશન કાળિયો, સાગર બાઠિયો। પહેલાંની જૂની માથાકૂટ, મારા છોકરાને પહેલાં માર્યો હતો, હવે મારા ઘરવાળાને માર્યો।